ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ્સ આપણે મોર્નિંગ ટાઈમે સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે ફટાફટ આવી ગયા છે રસોડામાં. આજે તડકામાં ઘણું બધું કામ હતું. ચણાનો લોટ લઈ આવ્યા હતા તો એ ચાળી અને ડબ્બામાં ભરવાનો હતો અને થોડું ઘણું આજે ફૂલ રસોઈ છે. રોટલી, દાળ, ભાત, શાક, સંભારા છે. જો ભાઈ મસ્ત મજાનો સંભારો થાય છે. અહીંયા થઈ ગઈ છે મસ્ત મજાની જો ધુવાણા કાઢતી દાળ. આમાં થઈ ગયું છે શાક. જો કે કેવી રીતે ભેગું છે થઈ ગયું છે. ભાઈ જો ભાઈ ટ્રોલી અહીંયા મૂકી દીધો. જો ટીપા છે ટ્રોલીને એમાંય તે છાપાની બદલાવાના હતા ને ઘણું બધું કામ હતું. એક્સ્ટ્રા કામ એ સાઈડમાં આટલું બધું હતું અને બહાર એટલું ગંદુ થઈ ગયું હતું. આખું ક્લીન કર્યું છે. જો કાંદાના છાપાની બધું બદલાવી નાખ્યું છે. જો ભાઈ આવું અત્યારનું વાતાવરણ છે. મસ્ત પાછા લીલાછમ થઈ ગયા છે આપણા. જો ભાઈ અત્યારે ફૂલ તડકો છે. જો નીચે સરસ મજાની ગાયું બેસી ગઈ છે આપણે. જો ભાઈ દેખાતી છે. ભાઈ ફાઇનલી આપણે લંચ માટે બેસી ગયા છીએ અને મેનુ આજે સરસ છે. મેં તમને બતાવી તો દીધું છતાંય તમને આપણે થાળી આજે આવી ગઈ છે. તો સોરી ઘણા બધા દિવસ બહાર બેઠા હતા અને એવું બધું હતું કચ્ચા બચ્ચા પાર્ટી જોડે. ત્યારે જમવા બેસી ગયા છીએ રૂમમાં. ઈંડોરા બટેટાનું શાક છે, દાળ છે, સંભારો છે, આ છે મટર ટમેટાનું શાક, લડ્ડુ છે, રોટી છે, પછી આપણી હળદર ને એ લઈ છે એ છે, પછી રાઈસ છે અને વઘારેલા ઢોકળા છે. તો ચાલો ફટાફટ જમવા માટે. અને જો ક્રિશાબેન ચૂથવાનું ચાલુ કરી દીધું છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? આજે શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છા. અને એક સરસ મજાની વાત યાદ કરવી છે કે સૌથી પહેલાં શિક્ષક એ છે આપણા માતા પિતા, કે જેણે આપણું સરસ મજાનું ઘડતર કર્યું છે. અને બીજા સર્વશ્રેષ્ઠ છે આપણા ગુરુ, એટલે કે શિક્ષક, જે આપણે સરસ મજાનું જ્ઞાન આપે છે. તો આજ સરસ વિચાર સાથે આજનો સરસ મજાનો બ્લોગ પણ સાથે સરસ મજાનો યાદગાર બનાવીએ. જો ભાઈ નક્ષભાઈ અત્યારે બકેટ લઈને બેસી ગયા છે અને ક્રિશાબેન જો ક્રિશા હાય, ક્રિશુ હાય, તું શેના રમેશ બેટા? એ બેટા ઓહો. જો ભાઈ ગાડી અમારી આવે છે. જો ભાઈ પાછળ જાય છે ને જો હાય નાખશો. જો ભાઈ જો ભાઈ ગાડી જોઈ નક્ષભાઈની. કા નાખશું? એ બીજી ગાડી આવે છે. ઓહો હો હો. નવું બનાવ્યું છે એને હાથમાં પહેરવાનું ઘરમાં. મેને નિશાળ રમ્યું, બહુ જ મજા આવી. મેને બહુ જાજુ રમ્યું. હે મજા આવી. એના બેસ્ટ ફ્રેન્ડ વિવાન સાથે એને આજે રમ્યું. ઘણા બધા દિવસથી અમારી ઉપર જ આવી ગયા છે. રેન્ટ ઉપર રહે છે એ લોકો. તો એની સાથે મજા આવી ગઈ. પહેલાં અમારી બાજુમાં રેન્ટમાં રહેતા હતા, હવે અમારી ઉપર આવી ગયા છે. કારણ કે અમારી બાજુનું મકાન છે એ સેલ થઈ ગયું છે. તો ઓબ્વિયસલી એ લોકો ખાલી કરીને અમારી ઉપર જ્યાં દેશ ત્યાં આવી ગયા છે. એટલે થોડુંક નક્ષભાઈને નથી ગમતું અને થોડુંક ગમે એ છે એના જેવું છે. પણ બેયમાં મને ફેર પડી ગયો છે. કારણ કે એને ટાઈમ ટુ ટાઈમ બધું હોય નહીં કરવાનું અને મને બધું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. કારણ કે એ આખો દિવસ એ રમ્યા જ કરે. ભણવાનું કહીએ તો રડવા માંડે ને એવું બધું કરવા માંડે. એટલે આપણે હું નક્ષભાઈને ઓછા મોકલું એટલે એને નહોતું ગમતું. આવું કંઈક છે. તો બસ જો પછી કારણ કે ક્રિશાજી નાની છે પછી એનો ટાઈમ શેડ્યુલ ફિક્સ છે કરાવવાનો, એટલા માટે. તો ચાલો મળી થોડી વાર પછી. અને આજે મારે કાંઈ રસોઈ બનાવવાની નથી કારણ કે આજે સાસુમાં જ બનાવે છે રસોઈ અને સસરાજી બનાવે છે રસોઈ. રસોઈમાં છે વઘારેલી દાળ ઢોકળી. અને મારા સાસુ સસરા કહે છે અમે બનાવીશું. તો મેં કીધું તમે બનાવો. હું લઈને બેઠી છું બચ્ચા પાસેથી.
જો ભાઈ ફરીથી આપણે જામનગરમાં વરસાદ આવી ગયો છે અને આજ તો મેં ગણપતિ દર્શન લાસ્ટ ટાઈમ કરી આવ્યા છીએ. કાલે તો છે વિસર્જન એટલે કાલે જવાનો ટાઈમ નહીં મળે. તો બસ ફરીથી આવા સરસ મજાના મોસમી વાતાવરણમાં મજા આવે છે અને થોડું ગમતું નથી કે બહુ બધો વરસાદ આવે છે અને ઘણી બધી જગ્યાએ હિમાચલ ને ત્યાં બધે લેન્ડસ્કેપ ને એવું બધું થાય છે. ઘણા બધા ઘર ને બધું તૂટી ગયું છે. તો બી સેફ રહેજો અને બસ બીજું તો ભગવાન પાસે પ્રેયર કરી શકીએ કે જેની ઉપર આ બધું કુદરતી આફત આવે છે એના માટે એને હેન્ડલ કરવાની ભગવાન શક્તિ આપે. મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયનારા.